चौधरी समाज, देसाई समाज અને ઉણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મીટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ, એવો સમય અત્યારે હતો નહીં। પરિસ્થિતિ વણસતા બનાસકાંઠા રેન્જ આઈજી પહોંચ્યા ઘટના સ્થળે। મોટી સંખ્યામાં પોલીસ કાફલોએ ઉણ ગામમાં પહોંચ્યો। 2 થી વધુ પોલીસ કર્મીઓ ઉપર બબાલમાં થયા હતા ઘાયલ। આગેવાનો છે તે પણ ઉણ ગામમાં પહોંચ્યા હતા। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઉણ ગામમાં જૂથ અથડામણનો મામલો। ચૌધરી સમાજના યુવાનોએ કર્યો પથ્થરમારો। પરિસ્થિતિ વણસતા બનાસકાંઠા રેન્જ આઈજી પહોંચ્યા ઘટના સ્થળે। વાવ થરાદ એસપી અને બનાસકાંઠા એસપી સહિતની મોટી સંખ્યામાં પોલીસ કાફલોએ ઉણ ગામમાં પહોંચ્યો। परिस्थिति वणसता समाजना अग्रणी अणदाभाई चौधरी उण गामમાં पहुंच्या। 2 થી વધુ પોલીસ કર્મીઓ ઉપર બબાલમાં થયા હતા ઘાયલ। ગામના આગેવાનોને શાંતિ જાળવવા માટે કરવામાં આવી અપીલ। જે રીતના એ પેલા સંમેલન અને સંમેલન બાદ એ ઉણ ગામની અંદર જે બબાલ થઈ હતી, એ ગાડીઓના કાચ ફોડ્યા હતા, જૂથ અથડામણ થઈ હતી અને તેના જ કારણે ઉણ ગામ છે અત્યારે પોલીસ છાવણીની અંદર ફેરવાઈ ગયું। પથ્થરમારામાં અનેક પોલીસ જવાનો પણ ઘાયલ થયા હતો। સાથે જ ચૌધરી સમાજના આગેવાનો છે તે પણ ઉણ ગામમાં પહોંચ્યા હતા અને ઉણ ગામની અંદર પહોંચી અને અણધાભાઈ ચૌધરી કે જે સામાજિક આગેવાન છે તેને ગામના લોકોને એ શાંતિ જાળવવા માટે અપીલ કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। ઉણની અંદર જે લોકો અહીંયા ચૌધરી સમાજના લોકો આવ્યા હતા અને એમણે એમની માગણી રાખી હતી, એ માગણીઓને સંતોષવા માટે સમયની માંગ હતી અને સમય પ્રમાણે ચૌધરી સમાજ, દેસાઈ સમાજ અને ઉણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મીટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ, એવો સમય અત્યારે હતો નહીં। અમે સૌને વિનંતી કરી કે ભાઈ અમે 1-2 દિવસનો સમય આપો અને એ રીતે આ ટોળા માટે સમજાવીને અમે બહાર લાવ્યા હતા। પાછળથી કોઈ એવો કોકરી ચાળો થયો હોય એના લીધે ઉશ્કેરાયેલા લોકો કંઈ કર્યું છે, પણ અત્યારે હાલ ઉણ ગામમાં શાંતિ છે। ઉણની અંદર જે લોકો અહીંયા ચૌધરી સમાજના લોકો આવ્યા હતા અને એમણે એમની માગણી રાખી હતી, એ માગણીઓને સંતોષવા માટે સમયની માંગ હતી અને સમય પ્રમાણે ચૌધરી સમાજ, દેસાઈ સમાજ અને ઉણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મીટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ, એવો સમય અત્યારે હતો નહીં। અમે સૌને વિનંતી કરી કે ભાઈ અમે 1-2 દિવસનો સમય આપો અને એ રીતે આ ટોળા માટે સમજાવીને અમે બહાર લાવ્યા હતા। પાછળથી કોઈ એવો કોકરી ચાળો થયો હોય એના લીધે ઉશ્કેરાયેલા લોકો કંઈ કર્યું છે, પણ અત્યારે હાલ ઉણ ગામમાં શાંતિ છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।